જય. ગુરુ કાંજીરામ મહારાજની જય. આજે છોરા મુકામે ઉત્તમભાઈ અને એમનો સહકુટુંબ પરિવાર મળી આવો ભજન સત્સંગ કાર્યક્રમ રાખ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે આવા કાર્યક્રમમાં જેમના ગુરુ મહારાજની વધામણી કરી એવા કાંજીરામ મહારાજ સાથે વિજાબા મહારાજ, નામી અનામી સંતો ભક્તો મંડળો સર્વે પધાર્યા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સંતોએ તો ખૂબ આપણને સમજાયું છે, પણ સંતોને એવું છે કે આ માઇક ને એક બાઇક, જે યુવાન છે એને બાઇક મળી જાય ને તો કદાચ છોડતા નથી, અને સંતો પણ માઇક મળી જાય તો છોડતા નથી. એટલે સંતો ખરેખર મર્યાદા મૂકી છે. જેને આપણે સંત કેને કહેવાય, સમજ્યું કેને કહેવાય, કે જે નિયમનું પાલન કરે એને કહેવાય, સમજણમાં રહે એને કહેવાય. ખરેખર તો કે જીવન જોબન રાજધન અવિચળ રહે ન કોઈ, જાયગા સત્સંગમાં તો જીવન કા ફળ હોય. આ જીવનનું ફળ મેળવવું હોય તો સત્સંગ સિવાય ક્યાંય બીજે મેળ પડે હો નથી. આ સીધો ને સત છે સાહેબ, પણ સત્સંગ સિવાય મેળ પડશે નહીં. સત એટલે સત્ય. જે સતનો સંગ થઈ જશે તો તમારા બધા આવરણો દૂર થઈ જશે. એટલે કીધું છે કે અડિયું કરવાથી હરી તમને નહીં મળે, અને આ મનખા જન્મ એળે જાશે, અડિયું કરવાથી હરી તમને નહીં મળે. ગમે એટલે ફરશો, ગમે એટલા સત્સંગમાં જાશો, ગમે એટલી કથાઓ અભળશો તોય મેળ પડે હો નથી. આ અભળવાનો વિષય નથી, આ તો સમજણનો વિષય છે. ભક્તિ તો સમજવાની જરૂર છે, અને જેટલી ગળા ને સમજાય એટલી ગળા મેળ પડશે નહીં. એટલે કીધું છે કે હરિયો કરવાથી હરી તમને નહીં મળે. ગંગા દાશો, જમના દાશો, ગમે એટલે દાશો, પથરા પૂજે પાર આવશે નહીં. એટલે ખરેખર આ જીવનની અંદર આપણે સમજી જવાની જરૂર છે. કોઈ મહાપુરુષો સંતોના ચરણે જવાની જરૂર છે. જેમ ડોંગર છે અને ડોંગરમાંથી જ્યારે ચોખ્ખો થઈ જાય છે, જેને ઉગવાની કેણી મટી જાય છે, એમ આપણે આ જગતની અંદર રહ્યા ડોંગર સ્વરૂપ છીએ. પણ જ્યારે સંતોના ચરણે જાશો તો ચોખ્ખા થઈ જશો, તમારું ઉગવાની કેણી મટી જશે, લખ 84 મટી જશે. પણ કોઈ સંતોના સમર્થ સદગુરુના ચરણે જાશો તારે આ મેળ પડશે, નક્કી પડશે નહીં. કદાચ જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન અધૂરું છે, એને ઉપાધિ છે. અને જેના જીવનમાં ગુરુ છે એને શાંતિ છે. એટલે સંતોએ કીધું છે કે આનંદ આનંદ વર્તાય સંતોના સંગમાં, અને ભ્રાંતિઓ દૂર થઈ જાય સંતોના સંગમાં. પ્રતિજ્ઞા પાળે અને મનુષ્ય કહેવાય છે, પણ જ્યારે શાંતિ પમાડી હોય તો કોઈ સંતનો સંગ કરવો પડશે, એના સિવાય મેળ પડે નહીં. અઢળક રૂપિયા હશે, અઢળક સંપત્તિ હશે, પણ તોય શાંતિ થાય એવી નથી. ભલે ગમે એટલા ઓછા રહ્યા, પણ તમને સંતોષ થઈ ગયો તો શાંતિ છે સાહેબ. આ જીવનમાં દોડધામ છે, અને દોડધામ કરવાનું જે મટી જાય અને સંતોષ થઈ જાય કે પ્રગટ પરમાત્મા તો ક્યાંય દૂર છે જ નહીં. પ્રગટ પરમાત્મા જે આપણે મોની બેઠા છો એ પ્રગટ આપણા ઘટ ભીતર છે, બીજે જે છે નહીં. અને દોડધામ મટી જાય એનું નામ શાંતિ. અને જે નિરાંત જેને કહેવામાં આવી છે, નિરાંતનો બીજો મતલબ થાય છે શાંતિ. આપણે કોઈ મહેમાન પરુણા આવ્યા હોય, કોઈના સમાચાર લેવા, પછી એમ કહે છે કે તમને હવે શાંતિ છે, એટલે એમને એમ પૂછવામાં આવે કે તમારો રોગ મટી ગયો છે. એટલે જેને રોગ મટી જાય એને નિરાંત કહેવામાં આવે છે. હવે સમય ઓછો છે, બાપુને આપવું છે, આટલું કઈ વાણી વિરામ આપું. બોલો સદગુરુ મહારાજની